ડિમોલિશન પાર્ટ 2 ના કેવા દ્રશ્યો જોઈ રહ્યા છો, કેવા દબાણો હાલ દૂર કરવામાં આવી રહ્યા છે જિગ્નેશ? હિના, જે પ્રકારે ચંડોળા તળાવ એ અમદાવાદનું જ નહીં પરંતુ ગુજરાતનું સૌથી મોટું તળાવ છે અને આ જ તળાવમાં ગેરકાયદેસર બાંધકામો એટલી હદે વધી ચૂક્યા હતા કે જેને રોકવા મુશ્કેલ બની ગયા હતા, કારણ કે વર્ષ 2017માં લગભગ જે રીતે અંદાજ કરવામાં આવ્યો હતો 8000 જેટલા નાના મોટા મકાનો આવેલા હતા, જે પછીથી જોઈએ તો આજની તારીખમાં આજ મકાનો અને ગેરકાયદેસર બાંધકામો 16000 પાર થઈ ચૂક્યા હતા। એટલે કે ગેરકાયદેસર બાંધકામો દિવસે દિવસે વધી રહ્યા હતા। સાથે જ જોઈએ તો હાલમાં જે ફેઝ 2માં કામગીરી કરવામાં આવી રહી છે તેમાં મહત્તમ જોઈએ તો સૌથી વધુ તળાવની અંદર જે બાંધકામો થયા છે તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત જોઈએ તો ફેઝ 3માં જોઈએ તો તેને ડેવલપમેન્ટ કરવાનું અને બાઉન્ડ્રી કરવાનું અને તળાવમાં પાણી કેવી રીતે ભરાય તે પ્રકારનું આયોજન કરવામાં આવશે। આ ઉપરાંત જોઈએ હિના તો ચંડોળા તળાવ એ એક તળાવ હતું, પરંતુ જે ગેરકાયદેસર બાંધકામો થયા તેના કારણે જે તળાવ છે તે તળાવ બે ભાગમાં અન્ય બે ભાગમાં પણ વહેંચાઈ ગયું। પુરાણકર્તાઓએ પુરાણ કરતા ગયા, મકાનો બાંધતા ગયા અને આ જ બાંધકામના કારણે ચંડોળા તળાવની હાલત એક નાના ખાબોચિયામાં અલગ જે તળાવો બન્યા હોય તે પ્રકારની થઈ ગઈ। જે હાલમાં જે માપણી કરવામાં આવી છે ડીએલઆર વિભાગ દ્વારા, ડીએલઆર વિભાગ એટલે જમીન માપણી કરવામાં આવતી હોય છે અને આ જે માર્કિંગ છે તે માર્કિંગ અગાઉથી કરી દેવામાં આવ્યા હતા, જેથી કરીને જ્યારે પણ ડિમોલ્યુશન કરવામાં આવે તો આની અંદર જે આ માર્કિંગ છે તે તળાવની હદ છે, એટલે કે તળાવની હદની અંદરના જે બાંધકામ છે તે પ્રથમ તબક્કામાં તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે અને આ જ કામગીરીમાં નોંધપાત્ર રીતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કોર્પોરેશનની ટીમ સમગ્ર અમદાવાદની જે કોર્પોરેશનની ટીમ છે તે અલગ અલગ ટીમો બનાવી અને તેમને અલગ અલગ જગ્યા પર પોઈન્ટ આપી દેવામાં આવ્યા છે, જેથી કરીને તેઓ કામગીરી પર યોગ્ય રીતે ધ્યાન આપી શકે। મહત્વની બાબત છે કે અહીંયાથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે 7 ઝોનની લગભગ 50થી વધુ ટીમ કામ પર લાગી છે, હજારોની સંખ્યામાં કર્મચારીઓ કામ પર લાગ્યા છે કે આખરે કોઈપણ પ્રકારે વહેલામાં વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે। મહત્વની બાબત એ છે કે કોર્પોરેશનના અધિકારીઓએ 2 દિવસની અંદર કામ પૂર્ણ થાય તે પ્રકારનું આયોજન કર્યું છે, કારણ કે ગરમી પણ સખત છે અને જેના કારણે જે કામ કરતા જે કર્મચારીઓ છે તેમના માટે પણ ખૂબ મુશ્કેલીભર્યું કાર્ય બની રહેતું હોય છે અને એટલા માટે જ વહેલી તકે કામગીરી પૂર્ણ થાય તે પ્રકારનું આયોજન છે। જે લોકો છે તે લોકો મોટી સંખ્યામાં હાજર જોવા મળી રહ્યા છે, કોઈ પણ પ્રકારનો વિરોધ નથી, શાંતિપૂર્ણ રીતે તમામ જે કામગીરી છે તે થઈ રહી છે, કારણ કે 2 દિવસ અગાઉથી જ માઇક દ્વારા એનાઉન્સ કરવામાં આવ્યું હતું, લોકોને રૂબરૂ જઈને એનાઉન્સ કરવામાં આવ્યું હતું કે તેઓ પોતાની ઘરવખરી લઈ લે, જેથી કરીને કોઈ પણ પ્રકારનું નુકસાન લોકોને ન થાય તે પ્રકારની વ્યવસ્થા કોર્પોરેશને કરી હતી અને શાંતિપૂર્ણ રીતે તમામ જે ડિમોલિશનની કામગીરી છે તે શાંતિપૂર્ણ રીતે હાલના તબક્કે ચાલી રહી છે। જે ચંડોળા નાનું ચંડોળાના જે 2 ભાગ પડ્યા હતા તેને પ્રથમ તબક્કામાં ભેગા કરી અને એક ચંડોળાનું તળાવ બનાવવામાં આવશે અને તેને પાણી ભરી અને ડેવલપ કરવા માટેનું આયોજન કરાશે। હિના, બિલકુલ જિગ્નેશ, પડેપણની અપડેટ અમે આપની પાસેથી લેતા રહીશું। તો જે રીતે સમગ્ર હાલ જે ડિમોલિશનની કામગીરી થઈ રહી છે એનો ચિતાર અમારા સંવાદદાતાએ આપ્યો છે। એએમસી અને પોલીસ સાથે મળીને ડિમોલિશન પાર્ટ 2ની શરૂઆત કરવામાં આવી છે। ડીએલઆર દ્વારા ચંડોળા તળાવની માપણી કરાઈ, ખૂંટ લગાવવામાં આવ્યા। આ પહેલા બીજા તબક્કામાં ખૂંટની અંદરના મકાનો તોડી પાડવા તંત્ર એલર્ટ થયું હતું। એએમસી દ્વારા નોટિસ આપ્યા બાદ રૂબરૂ જઈને પણ જગ્યાઓ ખાલી કરવા અંગે સૂચના અપાઈ હતી।